प्रथम लागो दोई चरण को धनिये न छोड़ायो खीन लाख तली लाल एडिया मेरे जीव के यही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातों न पलन वालो निरखो नेत्रे मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन बेटिया सब मिलके अंग सो अंग लगाए उठाओ जुदे जुदे मुल्को नए नए वजूद बनाए नए नए वजूद बनाए बेटिया सब मिलके प्रणाम सुंदर सा जी राज शर्मा जी बैठिया सब मिलके આપણે પરમધામમાં કેવી રીતના બેઠા છીએ ને એ રાજજી વર્ણન કરે છે ન્યા ધની જોડે શું શું વાતો કરીને આવ્યા અહીંયા આયા પછી શું થશે આપણા બધાની જોડે આપણા રાજજી આપણને એક વાત બતાવી કે ભાઈ ખેલ આવો છે શું થશે એની વાતો ખીલવતની આ વાણીની અંદર કહે છે અને રાજજી એ કહે છે કે જો ખેલમાં તું કેવી છું ને મૂલ મિલાવમાં તું કેવી છું ન્યા તારા હાલ કેવા છે ને અહીંયા તારા હાલ કેવા બની બેઠા છે ત્યાં કેવી બેઠી છું એક મેલાની અંદર ધનીની સામે બેઠી છું ને અને એ હાલ કે છે કે જો તું બેઠી છું અને હવે શું થશે તારી જોડે અંગ સો અંગ લગાય અંગ સો અંગ લગાય છે ને કારણ કે એક દેશ છે ને કે આપણે બધા જુદા થઈ જઈશું એવી વાત હતી ને રાજ્ય અમે જુદા ના થઈએ કેમ જુદા ના થઈએ કારણ આપણે બધા પરમધામમાં એવા છીએ ને ખિલવતની વાણી વાહિદતની વાણીમાં એવું કહે છે કે આપણે બધા કેવા છે ખબર તન મન દિલ એક જોવા માટે અલગ છે બધી શક્યોના પણ બધાના એક તન એક સાથે નહીં દાખલા તરીકે કેવી રીતના કે ભાઈ સાગરની લહેરો અલગ છે ને છે તો એક જ બધી એમ ચાંદની કિરણો એક છે ચાંદની પણ કિરણો તો બધી એક સમાન છે ને કોણ નાની કોણ મોટી તમે કહી શકો એમ પછી કહે છે મન એક છે ને દિલ એક છે અહીંયા આયા તો તને અલગ અલગ મને અલગ અલગ અને દિલ બી અલગ અલગ થઈ ગયા આપણા બધાના તો કે એવી રીતના તું ત્યાં બેઠી છું ઉઠાઓ જુદે જુદે મુલકો અને હવે ખેલમાં તું જવું છું ને તો કે છે જુદા જુદા મુલક એટલે દેશ વિસ્તાર કે જુદા જુદા વિસ્તારોમાં ને તમે જે વિસ્તારમાં છો કે જે પરિવારમાં છો ને એ પરિવાર એ વિસ્તાર ત્યાંની બોલી ત્યાંનું ખાનપાન તમને જેટલું પ્રિય લાગશે ને એટલું બીજાનું નહીં લાગે દાખલા તરીકે તમને પંજાબી ચાઇનીઝ કહો તો સાઉથ ઇન્ડિયન આપે તો નહીં મજા આવે ને આપણને તો ગુજરાતી જ આવે ને તમારો પહેરવેશ ને બીજાનો પહેરવેશ અહીંયા તો પહેરવેશથી ગીના થાય ખાનપાનથી ગીના નફરત થાય બોલી ભાષાથી ગીના નફરત થાય પંજાબી હું બોલા નેપાળી હું બોલે છે ને કાઠિયાવાડી હું બોલે ને રાજસ્થાની કેવું બોલે એક તમારી જોડે જે છે ને એનાથી તમે બીજા જોડે જે વસ્તુઓ છે ને એનાથી ગીના નફરત કરશો જ્યારે પરમધામ કેવું છે કે એક સખીની જોડે જે છે ને એનાથી બીજી સખી જોડે કઈ વિશેષ કે અલગ હોય ને એના પર પ્યાર આવે અહીંયા તો ઘીના નફરત થાય ને અને અહીંયા બધા પોતાનું થોપ્પા જાણે હું જે પહેરું હું જે બોલું હું જે ખાઉં હું જે વિચારું એવું જ બધાય કરે પરમધામમાં એવું મેં કરું એવું કોઈ ના કરે બધાય નવું નવું અલગ અલગ કરે ને
એવી હાલ છે આપણી આ સંસારની તો નઈ નઈ વજુદ બનાય નવા નવા વજુદો સ્ત્રી પુરુષોની અંદર નવી નવી જાતિઓની અંદર તમે બધા ખેલ જોવા માટે ઉતરશો પર એસા દેખોગે તિલ સમ રાજજી કહે છે કે એવો તિલસમ છે ને આ બધું આપણને સમજાઈને ઉતાર્યા હતા ને તિલસમ એટલે અંધારું તિલસમ એટલે જૂઠ તિલસમ એટલે અજ્ઞાનતા એવો અજ્ઞાનતા એવો જૂઠનો ખેલ છે જો સબે હુઈ ફરામોસ કે બધાય ફરામોશ થઈ જશો કોઈ હોશમાં નહીં આવે બધી સમજ હોવા છતાંય બધી સમજ હશે તમને છતાંય રાજજીને જોવા માટે તમે તમારું દિલ નહીં તડપે મને એક વાત રાસની બહુ સુંદર યાદ આવે છે કે જે રાસની અંદર વાલોજી છે ને રાસ બી પૂરી જાગ્રતતાની લીલા નહીં વ્રજ લીલા તો આખી અજ્ઞાનતાની માયાની નીંદની લીલા કઈ રાસને અડધી નીંદ વાળી કઈ અને આ લીલાને તો પૂર્ણતઃ જાગૃતિની લીલા કઈ પૂરી હોશો આવાસની લીલા એમ બતાવો આપણને કઈ સમજ નહીં હે ને પરમધામની યોગ માયાની ખેલની બધી સમજ છે તો આટલી સમજ રાસમાં નથી છતાંય રાસની અંદર જ્યારે અંતર્ધ્યાન લીલા થાય ને અંતર્ધ્યાન લીલા થઈ ને કે વાલોજી થોડા સમય માટે જ્યારે હતા નહીં ને તો પહેલું સખીઓ જઈને પૂછ્યું કે યાર વાલોજી નહીં કોને જઈને પૂછીએ કે હાલ આપણે સિરદાર શ્યામાજીને જઈને પૂછીએ આજે આપણા ઘરની અંદર આપણા પરિવારમાં કાંઈ બી કમી ખોટ હોય ને તો આખા કોઈ ને કોઈ આ કમી હપ્તો ભરવાનો છે પૈસા જોઈએ છે કે કાંઈ તકલીફ છે એ કમીઓને પૂછવા માટે કોના જોડે અચ્છા ફોન કરીને ભાઈ હાલનો થોડા બધી જ કમીઓ માટે કોઈને કોઈ જોડે પૂછીને વાત કરે પણ વાલોજી નહીં એવું પૂછાય કોના જોડે કોઈને આપણે પૂછવા ગયા કે વાલોજી નહીં વ્રજની અંદર તો કોને પૂછવા જઈએ તો કે શ્યામાજીને પૂછીએ જઈને શ્યામાજીને પૂછે કે વાલોજી ક્યાં શ્યામાજી એકલા હતા તો કહે છે કે વાલોજી અદૃશ્ય થઈ ગયા મારી જોડે નથી પછીની બહુ સુંદર વાત હા પૂર્ણ જાગૃતિ નહીં તો કે ન થવાલોજી તો પછી શું કર્યું આપણે બધાએ કાલા વાલાજીને ગોતીએ આપણે બધાએ વ્રજમાં ગોતતા હતા ને રાસલીલામાં ગોત્યા હતા ને અહીંયા કોઈ દિવસ ગોતતા નહીં કે મારા કયા ગુણંગેન્દ્રીમાં મારા વાલોજી છે મારા કયા વિચારમાં મારા વાલોજી હોય મારી કઈ સખીની અંદર મારા વાલોજી હોય અને ગોતતા 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 અને વાલાજીને ગોતતા 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 આખું વૃંદાવન આપણે ગોતી વર્યું આજે તો પૂર્ણ સમજ છે ને ગોતવાની બી જરૂર નથી જ્યાં છે ત્યાં લગી ના આપણો વિચાર પહોંચે ના મન પહોંચે ના બુદ્ધિ પહોંચે અને એ જે વાત છે ને કે ભાઈ વાલોજી જે અદ્રશ્ય થયા ને તો કોઈ સખી એવું કહે છે ને કે જ્યારે વાલોજી સામે નથી ને તો કોઈ સખી કે અચ્છા મારા તો એ હાલ થઈ ગયા ને મને એ પ્રકરણ એક વખત મેં ભણતો હતો ને તો એટલું પ્રિય લાગ્યું ને એટલે હું તમને વાત કરું છું કે અચ્છા કે હાલ તું વાલોજીને ગોતવા આપણે જઈએ હાથે હતા નહીં કે હાલના પ્રોગ્રામમાં જઈએ આપણે ઠંડી નહીં આવું મારે એમ તું જા બજેટમાં આપણે તેવું કહીએ ને ટાઢમાં કોણ આવે એમ એક સખી બીજીને કહે છે કે હાલના આપણે વાલાજીને ગોતવા જઈએ તો કે સખી આસ્થાનમાં પ્રાણ હોય તો આવું ને વાલોજી નથી ને તો કોઈએ મારા પ્રાણ ખેંચી લીધા કોઈ શક્તિ નથી કોઈ બલ નથી રહ્યો હતો ઊભા થવાની કે એક કદમ ચાલવાની બી એને જોવું ને તો મારી અંદર બલ આવે સામે હોય ને તો જાનમાં જાન આવે એ મારો પ્રાણ છે કોઈ પ્રાણ ખેંચી લીધો ડેડ બોડી ન હતું કહો છો ખાલ ગોતવા માટે કેવી હશે રતી વાલોજીની અડધી નીંદ અવસ્થાની હતા તો પૂર્ણ જાગૃતિની કા છે ને કોઈ મેં એવું ક્યાંય સાંભળ્યું છે ક્યાંય વાંચ્યું છે એમ કે અગર રાજ્ય માટે નહીં કહેતા વાણીમાં સૌથી
દર્દમાં દર્દ ને સૌથી મોટું દર્દ કયું નહીં કહેતા, કોઈ કે ગરદન કાપવાની, કોઈ કે હાથ કાપવાનો, કોઈ કે પગ કાપવાનો, કોઈ કે દીકરો મરી જાય. ના, સૌથી મોટું અગર કોઈ દર્દ હોય ને તો સંસાર માટે એને એવું કોઈક વિરહનું દર્દ. કઈ બી વસ્તુ તમારી જોડે હોય ને પછી ના રહે, ચાહે દીકરો ના રહે, ધન ના રહે, કઈ ના રહે, અને તમને વિરહ થાય ને એ વિરહનું દર્દ. એમાં છે ને મેં ક્યાંક સાંભળ્યું હતું, અચ્છા યુટ્યુબમાં જ ક્યાંક સાંભળ્યું હતું. પેલા છે ને બધા હથિયારો ને બધા નહીં, તલવાર, સુઈ ને ભાલવા, ધારિયા ને બધા હથિયારો બેઠા બેઠા વાતો કરતા હતા કે આપણે બધા કે ભેગા થઈ અને કોણ સૌથી વધારે ઘા મારી શકે કે છે, અને કોણ વધારેમાં વધારે દુઃખ આપી શકે. તો આપણે બધા નક્કી કરીએ મોટું કોણ, જે વધારે દુઃખ આપે ને એ સૌથી મોટું. એમ ઘા જે વધારે આપો, વધારે દુઃખ આપે એ સૌથી મોટું. તો પાછળ છે ને શબ્દ નહીં, વાચા શબ્દ એ બેઠો બેઠો હસતો હતો. એમ તમારા ઘા શબ્દના બાણની સામે કઈ લાગે. એવી રીતના કે જે સૌથી મોટું દુઃખ આ સંસારમાં વિરહનું દુઃખ કયું છે. અને એની સામે બધાય દુઃખ ફીકા છે. જે એકવાર રાજ્યના વિરહમાં લાગે ને પછી એના સંસારના દુઃખ ફીકા લાગે. અને પછી કેવું હોય કે ભાઈ એ વિરહના દુઃખની અંદર જે દર્દ હોય ને, જે દર્દ એ દર્દ રાજ્યના દિલ લગી પહોંચે, રાજ્ય હાથે જોડી દે. અને એ આંસુ જે નીકળે છે ને વિરહમાં, કોઈ અગે રાજ્ય માટે મેં જોયા છે ઘણા સુંદર સાથ, જ્યારે નવા હતા રાજ્યમાં એટલો પ્રેમ હતો, નાની રાજ્યની વાતમાં ટપ ટપ આંસુ પડે ને. એને કહ્યા છે કે આ સંસારના કિંમતી એની સોના ઝવેરાત ચાંદી હાથે તમે કિંમત ના કરી શકો. અસંખ્ય ડાયમંડોની કિંમત છે એક આંસુની. તમારે એ આંસુની વેલ્યુ, એની કદર શ્રી રાજ ન છે કરી શકી. એટલે તો કેમ કે દુનિયા માટે બહુ રડ્યા, ખાસ આ નેત્રોની અંદર શ્રી રાજ માટે, ખાસ રાજ માટે આંસુ હોય. એનાથી પવિત્ર કોઈ નેત્રો નથી. અને એ આંસુની કિંમત તો કોઈ વાલાજી ન પૂછ્યું. અને એ વિરહની વાત અમે કહે છે ને, સખી પ્રાણ નથી રહ્યા તો મને ગોતવાનું કહું છું. જાન ન થવા તનની અંદર કે મારો વાલોજી નથી. અને વાલોજી નથ, જાન નથ ને, જે સંસાર જેના ઘરમાં, જેના તનમાં, જેના મનમાં, જેના ધનમાં તમારી મારી જોડે જે બી છે ને, અગર એમાં વાલોજી પરમાત્મા રાજી નહીં ને, તો આ સંસારને શું કહ્યું છે ખબર છે? મુર્દા સમાન, મુર્દા કહ્યું છે. એટલે તો આને મૃત્યુલોક કહ્યું ને. કેમ મૃત્યુલોક કહ્યું? પરમાત્મા નથી. જેમાં રાજી નહીં, પરમાત્મા નહીં ને, એ મુર્દું છે. અને એને અડવાથી અભડાઈ જવાય. જેના જીવનમાં ના હોય એના, જેના ઘરમાં ના હોય એના, સુંદર સાથજી, એટલે તો એને અજ્ઞાનતા કહ્યું. અને એટલે તો દુઃખદાયી સંસારને કહ્યું. એટલે તો અજ્ઞાનતા કહ્યું ને કે ભાઈ પરમાત્મા નહીં. એટલે અને પછીની વાત આવે ને, અવડે જ અમારી સખી ગાતી હતી ને કે ધન ધન જુગ તે કલયુગના. પણ જે પરમાત્મા આ સંસારમાં આવ્યા, એની આત્મા આવી, એની વાણી આવી, તો દુષ્ટમાં દુષ્ટ યુગ બી ધન થઈ ગયો ને. તો તમેનું આખો કલિયુગ ને, કલિયુગમાં તો કેટલા બધા પાપ, કેવા માણસો. તો કલિયુગમાં જેટલા બી જીવ, જેટલા બી મનુષ્યો છે ને, એ બધાની હાથે આખો યુગ ધન. તો સતયુગને ઈર્ષા ના આવે કે હું તો આટલો હારો તો તોય ધન ના થયો ને, અને આયરો ખરાબ એ ધન થઈ ગયો ને. તો એ ધની આપણને આપણી અવસ્થા બતાવે છે કે જો તારી રાજ્ય વગર કેવી અવસ્થા, કેવા રોદરા રડું છું, કેવી દુઃખી ભરું છું, કેવા હાલ તું બનાવીને બેઠી છું. તો તારા પિયામાં, તારા ધનીમાં લાગી જાય ને. કાશ એ દર્દ આપણું દિલ શ્રીરાજ હાથે જોડાઈ જાય. ધની એવી આપણે મેર કરે ને. આપણે બધા રાજ્ય હાથે જોડાયેલા,
પરમધામ એટલા ખુશ આનંદ પ્રેમમાં કેમ હતા કે ધની હાથે જોડાયેલા રહેતા હતા. એના સિવાય કોઈ વિચારવાનું નહીં, એના સિવાય કંઈ સોચવાનું નહીં, એના સિવાય કાંઈ ના આવે. અહીંયા એના સિવાય બધું આવે છે ને, એટલે આપણને તકલીફ છે. મેં ઘણી વાર આવડે થોડા દિવસ પહેલાં જ મારે ત્યાં કોઈક આવ્યું હતું દવાખાનામાં, તો ચાલ લોહી 6% હતું, સુંદર સાથે હતા. મને કે લોહીની કમી છે, પણ લોહીની કમી સાથે છે ને શ્રી રાજની કમી છે. કે રાજ્ય આવી જાય ને તો લોહી બી આવી જાય ને. સુંદર સાજી, તો એમ આપણા જીવનમાં જેટલી બી કમીઓ છે ને એ ધનીની કમી છે. તારે તો દુઃખી થઈએ છીએ. અચ્છા, દુઃખી થવાની જે વાત આવે છે ને, કે દુઃખ બહાર છે કે અંદર? આપણી અંદર દુઃખ પડ્યું છે એ દુઃખી કરે છે કે બહાર વાળું દુઃખ આપણને દુઃખી કરે છે? તો એક બે દ્રષ્ટાંતથી સમજો કે ભાઈ ઝેર બહાર બધું બહુ છે, પણ બહાર વાળું ઝેર મારે કે અંદર વાળું ઝેર મારે? એમ દુઃખ બહાર બધું બહુ છે, પણ અંદર પડ્યું હોય તો જ તમે દુઃખી થાવ, અંદર ના પડ્યું હોય તો ના દુઃખી થાવ. દાખલા તરીકે કે આપણને કોઈ ભાષા ખબર નથી પડતી અને એ ભાષામાં ઓલો માણસ આપણને ગંદી ગાર બોલે તો આપણે દુઃખી થાવ ને? આપણે તો હસવાના, કઈ વાતની સમજ જ નથી. અચ્છા, થેન્ક યુ પરથી કહીશું, આભાર ભાઈ. ઓલો ગાર બોલે એને આભાર. તો અંદર સમજ છે, અંદર પડ્યું તું તો દુઃખી થયા. તમને કોઈ બી માણસના પ્રત્યે ઝેર અંદર પડ્યું છે ને, તો એને દેખાઈને તમને અંદર ઝેર ઉભરી આવે, પણ આમ નથી કરવા, નથી સ્વીકારવા, નથી જવું. તો સામેવાળામાં તકલીફ નહીં, તકલીફ અંદર પડેલી છે. મારી અંદર ઝેર નફરત પડ્યું છે ત્યાર તો એને જોઈને મારા હાવભાવ બદલાયા, બાકી તે બોલે ને કાંઈ. તો ઝેર અંદર પડેલું છે, તકલીફ અંદર પડેલી છે, કમીઓ અંદર પડેલી છે, ત્યારે આપણે બધા દુઃખી થઈએ છીએ. હે ને? તો આ અંદરવાળી તકલીફો આપણને બહુ બધી હેરાન કરે છે, બહારવાળું તો કાંઈ બગાડી જ ન હક. તો એટલા માટે અહીંયા રાજજી શું કહે છે? ઇલમ દેવું મેરા બેસક. તો તમે જ્યાં જવાના છો ને ત્યાં મારો બેશક ઇલમ, જે સંસારમાં કોઈને નથી મળ્યો ને, જેમાં કોઈ પ્રકારનો સંશય નથી, એવા સંશય વગરનો તમને ઇલમ આપીશ. તો બી ન આવો મહી હોશ. આ ઇલમ લીધું આપણને બધાને ખબર છે ને, કેટલા 20-25 વર્ષથી લીધું છે, તો હોશમાં નથી. જે કરવાનું એટલું થતું નથી, હવે જે નથી કરવાનું એમાં જબરજસ્તી લાગેલા છીએ. પૂર્ણ હોશ નહીં કે મારે રાજ્યમાં લાગવાનું છે, નથી હોશ. જ્યાં નથી લાગવાનું ત્યાં જોર જબરજસ્તી લાગેલા છે. આપણે જબરજસ્તી લાગેલા છે, ઓરો નહીં. ખેતરા, જમીન, ગામ, સંપત્તિ, પ્રોપર્ટી, નોકરી, ધંધા, વાડી લાડી, અમે એવા લાગેલા છે ને ઓરો નહીં લગાવીએ છીએ. રાજ્ય કે એમાં લાગવા આવી હતી કે મને લાગવા આવી હતી? વ્રજમાં રાજ્યને લાગેલા હતા ને કોઈ નોકરી કામ ધંધો કાંઈ નતા કરતા, જે સુખ પ્રેમ હતો. હજુ વ્રજમાં તો કાંઈ કર્યું તો પરિવાર જવાબદારી, થોડું ગાયો બે સંભાળતા હતા. રાજમાં તો કાંઈ નતું કર્યું, કોઈ જવાબદારી નહીં, એક વાલાજી સિવાય. પણ આ બધી ગડબડ કેમ થઈ ને? બે વાતો, એક વાલાજી પર અને એક વાલાજીના પ્રેમ પર વિશ્વાસ ન તારે ગડબડ થાય છે. જ્યારે એની પર ભરોસો આવી જાય કે જોઈ લેશે, અને એના પ્યાર પર ભરોસો આવે ને કે મને પ્યાર કરે, મારી માટે કાંઈ બી કરી શકે, તો બેડો પાર થઈ જાય. આપણા પર નહીં કે આપણી જોડે ના ઈમાન ના ઈશ્ક ના કાંઈ નથી. કમસે કમ રાજ્યના ઇલમ પર ભરોસો કરો, રાજ્યના પ્યાર પર ભરોસો કરો, રાજ્ય પર કરો, ઈ કરી લેશે. અને જવાબદારીઓ પર મુક્ત થઈ જાઓ, એની પર છોડીને મુક્ત થઈ જવાની વાત કરે છે. હું ઇલમ આપીશ પણ હોશ નહીં. દેવચંદ્રજી એ તો કર્યું, પોતાની બધી જવાબદારી રાજ્ય પર. અચ્છા, મેં સુંદર સાથના ચર્ચા સાંભળાઈશ, રાજજી ગાંગજીભાઈ બનીને સંભાળી લીધું બધું. સુંદર સાજી તો કે મેં સંભાળી લઈશ બધું. ये खेल ऐसा है. એ ખેલ એવો છે ને. અચ્છા, ખેલ એવો છે. સુંદર સાજી, ખેલ કેવો છે ખબર? ખેલ જૂઠો, દુઃખદાયી, પીડાદાયી, જુદાઈગીનો, ગુના લાગવા વાળો ખેલ છે.
ખિલવતની વાણીમાં આવે છે ને કે ભાઈ શ્યામાજી આ સંસારમાં આવી તો વાણીમાં ખિલવતનું ચોથું પ્રકરણ છે ને તો કે શ્યામાજીને ગુનો લાગ્યો, कुरान देख के मैं डरी, रूहुल्लाह मांग्या 3 में इनकी में तो गुना लग गया इन पर, इन्होंने मांग्या हक पे। अच्छा श्यामाजीએ શું માગ્યું હતું? નોકરી ધંધા કામ લાડી વાડી ગાડી એવું માગ્યું હતું, છતાંય ગુનો લાગ્યો. આપણે તો પારાયણ કરી કરીને રાજીને યાદ કરી કરીને તારતમ લઈને શું શું માગીએ છીએ. શ્યામાજીની જે વાત આવે છે એને તો ખાલી એક માગ્યું કે ભાઈ જાગણી મારાથી કરાવો. એટલી જ ઈચ્છા હતી ને કે બીજા તનથી થવાની હતી એની જગ્યાએ મારાથી કરાવો, તોય ગુનો લાગ્યો. સુંદર સાજી કેમ ગુનો લાગ્યો શ્યામાજીને? અચ્છા ખેલમાં જૂઠમાં ને, ખેલમાં કોઈ ગુનો હોય? જૂઠમાં ગુનો હોય? નીંદમાં કોઈ ગુનો હોય? વાણી તો એમ કે ગુના પહેલે પહોંચ્યા ને સુંદર સાજી. તો ગુનો ક્યારે ખબર છે શ્યામાજીનો ગુનો કેમ લાગ્યો? કે રાજ્જીએ દર્શન આપીને, શ્યામજીના મંદિરમાં દર્શન આપીને એક એક વાત સમજાઈ કે જો તારા તનથી આટલી આટલી લીલા થશે, બીજા તનથી આ થવાનું છે. છેક લગી 4 સખીઓ શિરદાર આવી છે, આ જાગણી કરવાની છે, બધું સમજાયા પછી રાજજી કે અચ્છા ક્યાં જાવ? તો કે તારી અંદર હું બેસવાનું છું, બધું હું કરવાનું છું. અને બધું કહ્યું સમજાય બધું હું કરવાનું, પછી હું કહું કે રાજજી એમ નહીં ઓમ કરો તો પછી ગુનો લાગે કે ના લાગે? શ્યામાજી એ ભૂલ કરી. બાકી શ્યામજીને બધું કહ્યું ને રાજજીએ કે બીજા તનથી આ થશે, 4 શિરદાર શક્ય જગત, આપણને બધું કહ્યું રાજજી શ્યામાજીની જેમ આપણને કહ્યું. અને પછી આપણે કોઈ વસ્તુ શ્યામાજીની જેમ બદલવા માંગીએ કે રાજજી આને બદલી નાખો, રાજજી એમ નહીં આમ કરી દો હું પારાયણ કરી દઈશ, તો શ્યામાજી જેમ ગુનો લાગે કે ના લાગે? રાજ્ય કહ્યું ભાઈ મેં ભેજુંગા તમામ, બધું હું જ કરવાનું છું ને, તું શું કામ માગું, તું શું કામ ઈચ્છા કરું, જરા કરવાનો જ મેં છું. તો શ્યામાજીએ પોતાની ઈચ્છાને વ્યક્ત કરી ને, અને ખબર હોવા છતાંય વ્યક્ત કરી. આપણને બધું જ ખબર છે જાગણી બ્રહ્મનું, ખબર હોવા છતાં આપણી મેં ઈચ્છા ને મેં ઈચ્છા કોઈ આ તો મેં કોઈ એક જ વાત છે ને. તમે તમારી મેન તમારી ઈચ્છા ઘુસાડો વચ્ચે, કઈ બદલાવો રાજ્ય જોડે તો શું કહેવાય? પછી ગુનો. હે ને સુંદર સાજી? એટલે તો વાત કહ્યું ને ભાઈ પ્યારમાં કે છે મગાઈ નહીં. અચ્છા માગવું એને ગુનો કયો? કેમ ગુનો કયો? રાજજી કે ભાઈ તમે પ્યારમાં માંગીને તમારા પ્યાર પર લાંછન રાજજી પર લાંછન લગાવો છો. એને ખબર છે કે મારે તને દેવાનું છે, મારે તને ઇલમ દેવાનો છે, હુકમ દેવાનો છે, જગાડવાની છે, પરમધામ લઈ જવાની, એને નથી ખબર બધી? તોય આપણે કંઈક નાના રાજ્ય આમ કરાવો તો પછી ગુનો જ ને. રાજ્ય કંઈક મને ખબર છે મારે કરવાનું છે બધું. એટલે એવો ખેલ છે. तुम अपना कबीला कर, આ વાત છે કે તું ત્યાં જઈને એવું એક કુટુંબનું, પરિવારનું, ફરિયાનું, ગામનું એક એવો કબીલો એક બનાવી દેશે. અચ્છા જાતિનું ચૌહાણ પરમાર ચાવડા ખબર નહીં, એ કબીલામથી તો નહીં નીકળો. આ વાણી લીધા પછી નહીં નીકળો. અમે તો રાઠોડ, એ રજપૂતની, અમે તો ચૌહાણ, અમે તો પરમાર, અમે તો ચાવડા. આમાંથી તું નહીં નીકળી શકું. અને પાછું તને ખબર છે કે હું આમાંથી કશાય નથી, હું આ બધાનાથી પરે છું. નીકળી ગઈ તો ધંધન છું. અને રાજ્ય આમાંથી કાઢવા જાય છે, તું ચાવડા ચૌહાણ પરમાર રાઠોડમાંથી નીકળી જાય, તો સ્ત્રી પુરુષમાંથી નીકળી જાય, તો ગામ પરિવારના વાડામાંથી નીકળી જાય. અને જે નીકળી ગયા એનું કામ થઈ ગયું. જે બંધાયેલા રહ્યા એ તો બંધાયેલા જ રહેવાના ને, કારણ કે રાજ્ય તો છોડાવવા આવ્યા છે. જાગણીનું કરીને જાગણીનું પ્રમાણ જાગવું એટલે છૂટવું, છોડાવવું. ઊંઘેલા ગાદલામાં, ગોદલીમાં, ખાટલામાં બંધાયેલા છે ને, ઊંઘેલાને કહો જો ઉભો થાજો, તમે જાગી જા તો છૂટી જાઓ. પછી ખાટલો તમને ના પકડે, તમે આપોઆપ ગાદલો ખાટલો છોડી દો. બાકી તો ખાટલા હાથે કોઈને ઉઠાવીએ, આપણે તો ખાટલા હાથે રાજ્ય લઈ જાય તો કે ના ઉઠવું ને,
એવી હાલત છે આ બધાની સુંદરતાની. એટલે કે એવા બંધાયેલા છે, તું જ્યાં જ્યાં બાંધી છું તારી જવાબદારીઓથી, હે ને, તારા દુઃખોથી, તારા પરિવારથી, તારા વાડાથી, એ બધા દોયડા મારા રાજજી કે કાપવા છે, હું છોડાવવા આવ્યો છું. છોડાય હારું, કપાય, નીકળાય, પણ તો તકલીફ વાળું છે ને સુંદર સાજી. શું થશે? આ બધું કાપી નાખીએ, જાતિ પાતિ, વાડો, પરિવાર, કુટુંબ, જવાબદારી, નોકરી, ધંધો, તો સારું બ્રહ્માંડ તો ના ચાલે ને. પછી કાલ બંધ થઈ જાય આપણે આ બધું ના કરીએ તો. એટલે કરવું તો ના કરીએ તો કાલ બ્રહ્માંડનો તો મહાપ્રલય થઈ જાય ને. અને આપણે દુનિયાને કહેતા ફરી એક મહાપ્રલય ક્યારે થશે? આ બધું છોડી દઈએ, નીકળી જઈએ એટલે આપણો તો મહાપ્રલય થઈ ગયો. બીજાનો થાય ત્યારે થાય ક્યાં છે? कोई न किसी को पहचाने. અને એવું છે ને, એવું છે ને, કોઈ ન કિસી કો પહેચાને. નહીં કહેતા હાંસીનો ખેલ. મેં સાચો કે ખોટો તો રાજી જાણ, પણ મેં અગર કોઈને સૌથી વધારે દુઃખ આપ્યું હશે, યા તો કોઈ સુંદર સાથી મેં સૌથી વધારે દુઃખી થયો છે ને, તો સમજી લો કે એ સખી પરમધામમાં મૂળ મિલામાં મારી એક્ઝેક્ટ અડીને બાજુમાં બેઠેલી છે, જેના ખભા પર હાથ મૂકીને બેઠેલું છે. અચ્છા, તને જગાડજે નું તને જગાડે કે આજે સૌથી વધારે ગોદા કોણ? મારા બાજુવાળા જ. તો મૂળ મિલા મેં ક્યાં બેઠેલી હશે? જોડે બાજુમાં બેઠેલી છે. સુંદર સાજી એ સૌથી વધારે દુઃખી કરશે તમને. અને આપણે એવાને દુઃખી કરીશું કે જે બાજુવાળીને છે. અચ્છા, આપણે દુઃખી નહીં, આપણે કરીએ છીએ ને કે જે બાજુમાં બેઠેલી છે એને. અને ત્યાં તો અચ્છા એવો કોલ તો થયો જ નતો ને કે ખેલમાં જઈને જો હું તને ભૂલું ને તું મને ભૂલાડ દેજે, અને હું તને દુઃખી કરે ને તું મન દુઃખી કરજે, એવું ને. અચ્છા, એવું થઈ ગયું આપણે ને. હું તને ઊંઘાડ દઈશ ને સુંદર સાજી. તો ખેલ તો એવો જ છે ને. કારણ કે રાજ્ય ભૂલાવાનો ખેલ બનાવ્યો છે. અહીંયા તો એક એક વાત ભૂલાવાના ને. અચ્છા, ખેલનું કામ છે ભૂલાવાનું, રાજ્યનું કામ છે યાદ કરાવવાનું. માયાનું કામ છે ભૂલાવાનું. કે જો આ પતત્વવાળું શરીર આનંદ આટલા અવગુણો છે, ના આવું છે, આ થોડી મૂલ મિલાવાની છે. આ તો થોડી તારે બાજુમાં બેઠેલી આત્મા હોય. આમાં તો કેટલા બધા અવગુણો પડ્યા છે. આ તો આમ છે ને તેમ છે ને. ખેલાવો કે વાણી લઈને બેહો ને, અચ્છા તો એ લૂલો પાંગડો મારો સાથ. સુંદર સાજી વાણી યાદ કરાવો કે ના એ જ બાજુમાં બેઠેલી છે. વર્તન સારી રીતના કરવાનું છે, સરસ બોલવાનું છે, એના રીતે ભાવ સારા રાખવાના છે ને સુંદર સાજી. ઠીક છે, ખેલ એવો છે બેઠો જુદે જુદે કર ઘર. જુદા જુદા મૂલ મિલાવમાં તો એક જ ઘરમાં બેઠા છીએ, રંગમહોલમાં, એક જ હવેલીમાં અને એક જ મંદિરની અંદર ને. પાંચમી ગોર હવેલીના એક જ ચબૂતરા પર બેઠા છે. જુદે જુદે ઘર, બધાના ચિંતા અલગ, બધાના પ્રોબ્લેમ અલગ, બધાના ટેન્શન અલગ, બધાની દુઃખ અલગ, બધાના રોગ અલગ, બધાનો પરિવાર અલગ, બધાની જાત, બધાનું બધું અલગ. અને ત્યાં બધાનું એક જ એક શું રાજ્ય આપણા બધાનું ને, અહીંયા બધું અલગ. અહીંયા જો રાજ્ય થઈ જાય ને તો બધું બધાનું એક થઈ જાય. અહીંયા બધાનું બધું અલગ થઈ ગયું છે. તहकीक जानोगे झूठ है. વાહ, બધાને ખબર છે રાજ્ય કે હું તમને ઇલામ આપે ને તો જૂઠ છે, ખોટું છે, નાશ થવાનું છે, પરમધામમાં નહીં આવવાનું, અંગાત લઈ નહીં જવાનું. તો એને બહુ પકડીને પકડજો. રાજ્યને જેટલા નહીં પકડો ને એટલા જૂઠને પકડશો. રાજ્યને નહીં વિચારો ને સમજો ને સાંભળો ને એટલું દુનિયાને સાંભળશો, એટલી દુનિયાને પકડશો. અને રાજ્ય માટે લડો તો ધન છો. રાજ્ય માટે ક્યારેય નહીં કોઈ જોડે લડો, જૂઠ માટે લડશો. મન તું કોણ કહેનારો? મને તો આમ તમારા બધા ઝઘડા જૂઠ માટે હશે, સત્ય માટે ક્યારે લડશો? મેં એવા સુંદર સાથ જોયા છે. અચ્છા, ઝાલાપુરા ગામમાં એવા સુંદર સાથના મેં જોયા છે ને કે જે રાજ્ય માટે, પોતાના પરિવાર માટે, પોતાના રિશ્તેદારો જોડે લડે છે ને. મેં અમારે ઘેર તો રાજ્ય જ ચાલશે, તમારે આવું હોય તો આવજો, ના આવું હોય તો ના આવશો ને. ધંધન છે એ સુંદર સાથ કે જે જૂઠ માટે નથી લડતા, સત્ય માટે લડે છે ને.
ઘણા તો અચ્છા જૂઠ હગા કે એટલે કરવું પડે ને, અમારે તો રાજજી ચાલશે પછી. જે જૂઠના સાટા પતાર તમને એને સુંદર સાંજે જૂઠ માટે પોતાના માન ગુમાન પરિવાર ગામ ફરિયાના અંગત વિવાદો માટે લડશો ને જુદા પડી જશો. રાજ્યને લઈને થશે ને તો એક થઈ જશો. પણ જો નિજી સ્વાર્થ આવ્યો ને, જૂઠનો સ્વાર્થ આવ્યો તો દૂર થઈ જશો, અલગ અલગ થઈ જશો. કોઈ તમને એક નહીં કરી શકે. તહેકીક જાનોગે જૂઠે. મેં સત્ય માટે લડ્યો કોઈ દિવસ. પછી સત્યની વાત આવે ને તો વાણીમાં શું કહે છે કે ભાઈ હું કહું એ સાચું ને સામેવાળો કે ખોટું, હે ને મેં સાચો ને સામેવાળો ખોટો ને સામેવાળો સાચો ને હું ખોટો, એ નથી. પછી વાણી એથી આગળ થોડીક બુદ્ધિ આપણી વધારે શું કહે છે, પરમધામની તમારે સત્યનો જો ચકાસવું હોય નહીં પેલા સોનાના પથ્થર પર ઘસતા, તો અહીંની વાત સાચી ને ખોટી તપાસવી હોય તો ઘસવાનો કોણ? રાજજી જોડે. રાજ્ય જોડે વાત ઘસવાની ને સાચી ખોટી વાત છે તો રાજ્ય તો રાજ્ય જોડે ઘસો તો શું કહે કે ભાઈ પરમધામની દ્રષ્ટિથી તમે જોવાનું, વિચારવાનું, સમજવાનું, જાણવાનું ચાલુ કરો ને તો આનંદ ही આનંદ છે. તો શું કહે છે? તો કેવી રીતના? તો વાણી એમ કહે છે કે ભાઈ પરમધામમાં જે જડ છે ને એ ચેતન છે ને એનું ચેતન નહીં. જડ કહ્યું ને, જડ માટે લડવાનું એટલે કે જડ મેં સિરલે ઢૂંઢતી, જડ માટે લડવાનું. મેં જડ છું, આખા સંસારના રાજ્ય જડ કયો. જૂઠ માટે લડવાનું, જૂઠ કયું. ખોટા માટે લડવાનું, કોણ લડે એના માટે? કોણ એકબીજાને દુઃખ આપે એના માટે? તો પછી શું કહ્યું કે પરમધામની દ્રષ્ટિએ સાચું કોણ અને જૂઠ કોણ? તો એક મારું પરમ નહીં કહેતા હું સાચો ને પેલો ખોટો. આજ વધારે લડાઈ તો એના જ માટે છે ને. એક રાજ્જી અને પરમધામના 25 વર્ષ ને એની લીલા એ જ સાચી, એના સિવાય બધું છે. એના માટે કોઈ દાળ લડ્યા? આપણે તો વાડ્યો ને ખબર નહીં શેના ઝઘડા છે. સત તો એ છે ને, ત્યાંની દ્રષ્ટિથી તમે જુઓ તો. આપણે તો એની બુદ્ધિથી ભાઈ હું સાચું કહેતો હતો ના જૂઠું કહેતો હતો. વાપરવી જ શું કામ એની બુદ્ધિ? અત્યાર લગી આ સંસારની બુદ્ધિ વાપરીને તો દુઃખી થયા ને, ઓરો નહીં દુઃખી કર્યા. હજુ આપણે સુખી થયા થોડી જાગૃત બુદ્ધિ આવી એટલે. અને હજુ નિજ બુદ્ધિ આવે ને તો એક તો વાત નક્કી છે કે ના આખા જીવનમાં ક્યારેય દુઃખી થઈએ કે ના કોઈ નહીં દુઃખી કરીએ, જો નિજ બુદ્ધિ આવી જાય તો. સુંદર સાજી એ રાજ્ય નિજ બુદ્ધિ લઈને આવ્યા છે કે એક એક વસ્તુને તું પરમધામ હાથે તોલના કરીશ ને. ભાઈ કેના માટે લડવાનું, કોના માટે દોડવાનું, કોના માટે? રાજ્ય માટે જ મારે તો કરવું છે. તો એવો ખેલ છે. તો ભી દિલ સે ન છૂટે એ ખબર છે જૂઠ છે, દુઃખ છે, તોય દિલથી ન છૂટે. દિલમાં એવો ખેલ, એવું જૂઠ, એવું ભરાયેલું હશે. કાશ રાજ્ય મેર કરીને છોડાઈ દે, દિલથી છોડાઈ દે ને. કહે છે ને અર્શ તુમ્હારા મેરા દિલ હે તુમ આએ કરો આલમ. દિલમાં તો જૂઠ છે, દિલમાં તો ખેલ છે. અને દિલમાં ખેલ છે ને દુઃખ છે ને એટલે રાજ્ય દેખાતા નહીં. કે વાણીમાં તમે થોડાક જો આગળ અહીં તો ઘણા બધા મંથન કરવા વાળા સુંદર સાથે છે. બધા ચોપાઈ મંથન કરી ચોપાઈ આવી છે કે જે કે ભાઈ દિલને જ અર્થ કયું છે ને અને દિલને જ પડદો કયું છે. યહી દિલ હે પડદા. પડદો બીજો નહીં, રાજ્ય નહીં દેખાય એના વચ્ચે. પડદો રાજ્યને મારી અંદર કોણ પડદો છે? ભાઈ મારું દિલ જ પડદો છે. મારું દિલ છે એ મને પેલી તરફ જોવા નહીં દેતું. કેમ નહીં જોવા દેતું? કે જૂઠી ચાહનાઓ, જૂઠ ભરેલું છે, દુઃખ ભરેલું છે, પીડા છે, ખબર નહીં દુનિયાનું શું શું દિલમાં ભરેલું છે. એટલે મને રાજ્ય દેખાતા નથી. રાજ્યના સુખ હું અહીંયા બેઠે બેઠે લઈ નહીં શકતી. અને એ જ દિલ અર્થ છે. યા તો પડદાવાળું જૂઠ દિલ રાખવું છે કે એ દિલ અર્થ છે. એ વાતે વાણીમાં કહી છે ऐसी मोहब्बत बांधोगे. અચ્છા જૂઠ से भी मोहब्बत बांधोगे. ખોટા જોડે એવો પ્યાર કરશો ને, જૂઠની એટલી ચાહના કરશો, જૂઠની એટલી બધી ઈચ્છાઓ હશે ને
કાંઈ કર લો ને પેલું કર લો ને પેલું કર લો ને. ऐसी ऐसी ઈચ્છાઓ બાંધોગે એવું. કાશ આ બધી ઈચ્છા નહીં કબીરજી કહેતા કે ભાઈ અચ્છા આ ઈચ્છાઓ આશા તૃષ્ણાની ઈચ્છાઓ નથી મળતી તો મારવી નથી આપણે. વાણી એવું કહે ને કે ઇન્સાન મરી જાય, દુનિયા મરી જાય, પણ મેં ના મરે, ઈચ્છા ના મરે, અહંકાર ના મરે, બુદ્ધિ ના મરે. હે ને તો અચ્છા ના મરે તો કાંઈ વાંધો નથી કે મેં નહીં મળતી તો કાંઈ વાંધો નહીં. આત્માની મેં પરમાત્માની મેં લઈ લો, પછી દુઃખી નહીં થાવ. જૂઠની સંસારની જીવની શરીરની જે તાર તો મળે છે. અચ્છા ઈચ્છા તૃષ્ણ ના મળે તો કાંઈ વાંધો નથી. તો કે જે ઈચ્છા તૃષ્ણાઓ ના મળે તો હારા મારું છે. અચ્છા રાજ્યની પરમધામની ઈચ્છા તૃષ્ણાઓ કર દો ને. રાજ્ય આ શરીરમાંથી પ્રાણ નીકળશે પહેલા તું આવીશ મારી સામે, મેં તારા સુખ લઈ શકું, તું મને પરમધામમાં જે સુખ આપું છું શું ઝાલાપુરા મેં સુખ આપી શકું છું તું મને? ઈચ્છાઓ કરો ને, અચ્છા માંગણીઓ કરો ને રાજ્ય જોડે. સુંદર સાજી કોણ કે ઈચ્છાઓ? આપણી તો ઈચ્છાઓ જ કોઈક ઓર છે. વાણી એક માર્ગદર્શન કરે છે કે તારે શું માગવું, શું રાજ્ય જોડે. એટલી તો સમજ બધાને છે જૂઠે સો સ્નેહ, કે જૂઠાને એવો પ્યાર કરશો, એવા સ્નેહ કરશો, જૂઠના વાલ કરશો. સુંદર સાજી મને એટલી સમજ છે, પણ મેં બી એટલું કંઈ એટલી પરાકાષ્ઠા પર નથી પહોંચ્યો હું કે હું તમને કહી શકું. એમ કે છે કે આપણે જૂઠને જેટલો પ્યાર કરીએ છીએ ને એટલો જ પ્યાર જો રાજ્ય ન કરીએ ને તો રાજ્ય મળી જાય, વધારે નહીં. તું જ્યાં કરું છું ને એની જગ્યાએ મને કર. જૂઠને જેટલું સાંભળું છું ને એટલું રાજ્યને સાંભળું તો રાજ્ય મળી જાય. જૂઠને જેટલું સોચું છું એટલું રાજ્ય ન સોચું તો રાજ્ય મળી જાય. જૂઠને જેટલું વિચારું છું એટલું જો રાજ્યને વિચારું તો રાજ્ય મળી જાય. જૂઠમાં જેટલી લાગેલું છું ને એટલી જ રાજ્યમાં લાગતો રાજ્ય મળી જાય. કોઈ એક વસ્તુ તો પણ એ કઈ સારું નથી થતું. મેં તમને તો હું કહું મારાથી નથી થતું ને સુંદરજી. કે મને ખબર છે 24 કલાકમાં હું જૂઠને વિચારું ને ના કરતા રાજ્યને વિચારું તો મને રાજ્ય મળી જાય. તારો વિચાર આવે ને તરત આ વિચાર ક્યાં આવે? ચાલ રાજ્યનો વિચાર. જેટલું બોલું છું ને તાર વધારે એક બી શબ્દ નહીં હોય. સવારથી સાંજ લગી તું કેટલું બોલી, જે દુનિયાનું બોલી છું ને એટલું જ તું રાજ્યનું બોલ ને તને રાજ્ય મળી જાય. તું જેટલું સાંભળું છું ને દુનિયાના એટલું આને સાંભળ, રાજ્ય મળી જાય. જેટલું દોડું છું ને સંસાર પાછળ એટલી દોડ રાજ્ય કરી દે, રાજ્ય મળી જાય. કોઈ એક તો દોડવાનું, બોલવાનું, સુનવાનું, વિચારવાનું, લાગવાનું, પકડવાનું, દુનિયા જેટલી પકડી જાય કોઈ એક, બધું નહીં એક. હું રાજ્ય સિવાય નહીં વિચારું, યા તો રાજ્ય સિવાય નહીં પકડું, યા તો રાજ્ય સિવાય બીજી તરફ નહીં દોડું, યા તો રાજ્ય સિવાય નહીં સાંભળું, યા તો રાજ્ય સિવાય નહીં બોલું. કોઈ એક તો આપણે તો બધાય બોણો બાટલી તરફ જાય છે. એકમાં થઈ જઈએ ને તોય રાજ્ય મળી જાય. સુંદર સાજી સમજ હોવા છતાંય આટલું નથી થતું. મારાથી નથી થતું. તમને તો હું કહું, તો મારી હાલતને આ વર્ણન છે. વાહી જાનુગે ન્યામત, એમ જ નેમત. અચ્છા આમ જ ખજાનો છે, આમ જ આનંદ આવે છે, આમ જ એટલા લાચા. અચ્છા જૂઠ વિચારમાં તો એટલો આનંદ આવે છે. આનું આમ ને પેલાનું આમ ને, આને સારું કરીને પેલે ખોટું કરીને પેલાનું આમ થઈ જાય, એટલો આનંદ છે. એમાં ન્યામતમાં તમે એટલા દોડ્યા લાગો છો. ખબર હોવા છતાંય દુનિયાને તો બિચારા નથી ખબર. એટલે તમને મને તો ખબર છે, છતાંય આપણે બધા તો શું હાલ બનાવીને બેઠા છે. અને વિચારવાનું જ છે. અચ્છા કયું કામ કરતા કરતા કે છે ના વિચારાય ને. વ્રજની વાત આવે છે ને, પણ ખાસ રાજ્ય આપણા બધાની એ પરિસ્થિતિ કે ખાતા પીતા ઉઠતા વાલો ચિત્તથી અલગા ન થાય. કાંઈ બી કામ કરતા કરતા કાશ વાલો ચિત્તથી અલગા ના થાય. આવી પરિસ્થિતિ આપણા બધાની આવી જાય તો પછી ખાસ રાજ્ય શુભ ઘડી આપણા જીવનમાં આપે કે વાલો ચિત્તથી અલગા ના થાય. વરવાહી સે કરોગે પ્યાર, અને પ્યાર કોને કરશે? કાશ રાજ્યને પ્યાર કરતા હતા અને એને છોડીને કોને પ્યાર કરશે? રાજ્ય ખબર તારા દીકરાને પરિવારના દીકરીઓને જમાઈ જેટલા વાલા છે ને એટલો હું તો વાલો નહીં જોવાય.
તારું આ મતલબ છે ને, આ જૂઠું ઘર, જૂઠું ગામ ને જૂઠું પરિવાર બધું નાશ થવાનું. તો એમને જેટલો પ્યાર કરીશ ને એટલો મારા રંગમોહન મને તો કરીશ જ. હવે જો બારીક ટપકવાનું ચાલુ થાય ને તો તરત જ કડીઓ બોલાવીને તું પણ રંગમોહનની છે ને એ લાલ રંગની ગીલમને હરા રંગનો ચંદરવો ઉપર જોવાની તારી ઈચ્છા થશે. અહીં બારી પવન ના હોય ને તો ફીટ કરાય, પણ પરમધામના ઝરોખાની ઈચ્છા તો તને થશે. એ દરવાજો કિચક કિચક બોલતો છે ને તો કડિયાર બોલાવીને હરકો કહે તો રંગમાલનો ધામ દરવાજો તો છે ને. આપણે બધાની હાલત આવી. સુંદર સાજી આ માયાએ, અચ્છા માયાએ હાલ કરી રાખ્યા છે. કેમ કર્યા છે માયાએ હાલ? રાજ્યએ કહ્યું છે કે માયા ચાલ આવો હાલ કર, એટલે આપણા હાલ છે આવા. માયાનો હુકમ કોનો કર્યો? રાજ્યએ. ત્યારે આપણા હાલ થયા ને. તો બીજો હુકમ રાજ્યએ ફરી બીજો હુકમ કર્યો, હુકમનો આ ઇલમનો હુકમ કર્યો. એક બાજુ માયાનો હુકમ કર્યો, અચ્છા રૂહના હાલ બનાવી દે. બીજી બાજુ હુકમ ઇલમ ન કરે કે ઇલમ જા ચાલ જઈને ચર્ચા સંભળાય, ચાલ જગાડ, ચાલ ભજનમાં લઈ જા, ચર્ચામાં લઈ જા, પારાયણમાં લઈ જા, પ્રોગ્રામમાં લઈ જા. તો બીજો હુકમ બીજી બાજુ છે. આપણે કયા હુકમ બાજુ? માયાના હુકમ બાજુ ખેંચેલા, વાણીના ઇલમના હુકમ બાજુ? બેને હુકમ તો રાજ્ય જ કર્યો છે ને સુંદરસાજી. બે બાજુ રાજ્યના હુકમ ચાલે છે. સુખ દુઃખ સારા જૂઠકા. અચ્છા પરમધામના નામલન દુઃખી થાવ તો હારા, રાજ્ય નામલન દુઃખી થાવ તો હારા. આપણને તો બહુ વિરહ થાય, બહુ વિરહ થાય, પણ જૂઠ નો. ઘરમાં કોઈક વ્યક્તિ બોવાડોવરું થઈ જાય ને, હું પ્રિય સ્વજન જો ધામ ચાલી જાય ના સંસારમાં રહે ને તો 2 દાડા ભૂખે ના લગન થશો, આખો રોઈ રોઈને લાલચોળ થઈ જાય. ખાસ રાજ્ય માટે એ આંખોમાં 2 આંસુય નહીં, એના માટે એટલી તડપ વિરહ નહીં જેટલા જૂઠ માટે જાય. જેટલા જૂઠ માટે ફફડી રહ્યા છે ને, તું મને કોણ કેનાર, જોઈ લઈશ ને આમ ને તેમ ને. રાજ્ય નતું કહ્યું કે ત્યાં એ જ કેનાર છે તને. પરમધામમાં હોત તો આપણને કોણ કેનાર? રાજ્ય કેનાર હતા. આ સંસારમાં કોણ કેનાર? દુકાનદાર, પડોશી, હગા બગા, અને કાંઈ બી કે પાછા ચૂપચાપ સાંભળી લેવાનું. એક રાજ્ય કહેલું કે આવું વર્તન કરશે બધાય ડાવશે તને કોઈ. મને તો એ વાત નહીં હાંસી થાય છે કે પેલા અમારા બચ્ચુ દાદા ને રઈજી દાદા ને એવા ભજન ગાય કે સખી તમને બ્રહ્માદિક નવ. જો બ્રહ્માના જલાપુરા વાળા હગા વાળા ઘરવાળા જોણે અને ના જોણે છોકરા, રાજજી કે હું એકલો જ તને જાણું છું, બાકી કોઈ જાણતું નથી તને કે તું પરમધામની મૂલ મિલાવારી છું. કોઈ જોડે આશાય ના રાખતી કાંઈ. હું જાણું છું, હું ઓળખું છું ને મારી છે એટલે હું તને આપીશ છું ને. દુનિયા નહીં ઓળખતી એટલે એવું વર્તન કરે છે તારી જોડે. નહીં તો દુનિયા જો 33 કરોડ દેવો માતાજી ભગવાનને ઓળખે છે, એમની જોડે ગલત વર્તન કરે છે? તારી તો પદવી એથી ઊંચી છે, છતાં તારી જોડે ગલત વર્તન કરે છે ને. કારણ રાજ્ય કહેલું ને કે તમે જે દુનિયામાં જઈ રહ્યા છો ને ત્યાં તને અને મને કોઈ જાણતું નથી, તો હું હાલત થાય પછી. એટલે આપણી આ હાલત છે સુંદર સાજી. ચલો કોઈ બ્રહ્મા, આપણે તો એકબીજાને અંદરો અંદર જાણીએ છીએ ને. તારતમ લીધેલું સુંદર સાથ આપણે જાણવા છતાં એકબીજાની સાથે ગેરવર્તન, ખરાબ વર્તન કરતા હોય તો દુનિયા જોડે તો આશા શું રાખવાની? કોઈની જોડે સુંદર સાથ કોઈક સારું વર્તન દુનિયા વર્ત નહીં જાણતા. આપણે તો ખબર છે અંદર અંદર સુંદર સાથ છે, તો બી સારા વ્યવહાર વર્તન આપણા અંદરો અંદર નહીં હોતા. વાહી કુટુંબ પરિવાર. એ જ જૂઠું કરી પરિવારમાં રાચા પચા આખું જીવન જન્મથી અંત સમય છેલ્લો શ્વાસ નાખશે ને એ જ કુટુંબ પરિવાર માટે સ્વાહા થઈ જશો, હોમાઈ જશો. જેની માટે હોમાવાનું તેના માટે ના હોમાયા. રાજ્ય માટે જીવન લગાવવાનું હતું, એક એક શ્વાસ એમાં લગાવવાનો હતો, પણ બીજે ઇન્વેસ્ટ કરી બેઠા. આગ પાણી પૂજોગે. આગ પાણી ના પથ્થર પૂજોગે. સુંદર સાજી કે તમે જે જાઓ છો ને આખી દુનિયા એની પૂજા કરો છો, તમે નહીં કરો તમને જબરજસ્તી કરાવડાવશે.
અને આપણે તારતમ નહોતો લીધો તો પૂજતા હતા. પણ અત્યારે રાજ્યની મેળ છે, રાજ્યના શુક્રાના કે એમાંથી છોડાય ન. બાકી તો દુનિયાને ખબર છે કે ભાઈ આગ પાણી પથ્થર જૂઠ છે. આગની ગમે એટલી પૂજા કરો તો બાર્યા વગર તો રહે નહીં. પાણીની ગમે એટલું પૂજા કરો તો ડૂબાડી જ દે. હા ને સુંદર. અને પથ્થર ગમે એટલી પૂજા કરો પણ મારો તો પછી લોહી જ કાઢે. છૂટો મારો જડ છે સુંદર સાચી. એટલે તો ગંગા સતી ને પાનબાઈ નહીં કહેતા કે જાઓ જાગતા નર સેવીએ. તો એ ચેતનની પૂજાની વાત કરી છે. યા સુરત બનાએ પથ્થર. પથ્થરની સુરત મૂર્તિ બનાવીને એના પરમાત્મા માનશો, એના ભગવાન તમે માનશો. દુનિયા પથ્થરની મૂર્તિ બનાવીને ભગવાન કેમ માને છે? સુંદર. કે દુનિયા જે ઓરિજિનલ ભગવાન છે નહીં ઓળખતી એટલે પોતાના ડુપ્લિકેટ નકલી બનાવી દીધા. કે મારો ભગવાન હું જ્યારે જોઉં તારે મારી હોમે આવ જોઈએ. હું એને જેલમાં પૂરું, હું દરવાજો ખોલું ને તારે જે તારું હું માર દઉં ને પૂરી દઉં. ચાલશે બીજાનું કોમ જઈને કરી આવો મારા માતાજી. એટલે તો મંદિરના દરવાજા પર બંધ કરી દેવાના ને સુંદરતાજી. કોઈ બાકી તો ઓરિજિનલ ભગવાનની ખબર પડી જાય. અચ્છા 33 કરોડ દેવો ને ભગવાન તો સ્વર્ગમાં રહ્યા છે, એને પૂરી બતાવો તો માનીએ. તો એવી રીતના પોતાના અલગ ભગવાન કે જ્યારે ઈચ્છા તારે માગી લેવાનું, જ્યારે ઈચ્છા થાય ત્યારે ખવડાવી દેવાનું. સુંદર. તો બે ભાવ છે ને. બીજો ભાવ ઈ છે બનાવવાનો મૂર્તિની પૂજા. બીજા ભાગ જેમ હરદાસજી કરતા હતા, વિતકની અંદર આવે છે ને, હરદાસજી બી તો મૂર્તિ પૂજા કરતા હતા. દેવચંદ્રજી એકવાર કહ્યું ને ભાઈ ત્યાં બાલ મુકુંદની, તો દેવચંદ્રજીએ મૂર્તિ પૂજા કરી ને. 4 વર્ષ પિંગલ છે એમની, તહા મન માને નહીં. સુંદર છે. તો ન્યાય બી તો ઈ જે મૂર્તિની દેવચંદ્રજી 4 વર્ષ પરિક્રમા કરીને આવ્યા છે, એ મૂર્તિની તો હરદાસજી પૂજા કરતા હતા. તો દેવચંદ્રજી તો ક્યાંય ના, ગુરુજી આ કાંઈ નથી. દેવચંદ્ર હરેક વાતનો વિરોધ કરે છે હરદાસજીનો, પણ મૂર્તિનો વિરોધ ના કર્યો. નહીં તો દેવચંદ્રજી ના કે 4 વર્ષ લગી 3 કલાક પરિક્રમા કરીને ગુરુજી હું આવ્યો છું. કેમ ના કહ્યું? કેમ ના કહ્યું દેવચંદ્રજી? ગુરુજી મૂર્તિ ભગવાન નહીં. કેમ ના કહ્યું? સાચવટી દેખ કે મૂર્તિને મૂર્તિ નતા માનતા, સાચે સાક્ષાત માનતા હતા. સાક્ષાત માનતા હતા. મનુષ્યની જેમ ઝીલના કરાવે, વસ્ત્રો પહેરાવે, ભોગ લગાવો, જેમ કે એક વ્યક્તિ સાક્ષાત ભગવાન માનીને કરતા હતા ને એટલે. અને દેવચંદ્રજીએ પરિક્રમા કરી હતી સાક્ષાત માની નથી કરી. અચ્છા ભગવાન છે, મૂર્તિ છે ને, આમાંથી કદાચ નહીં કરશે ત્યારે એટલી પરાકાષ્ઠા નથી બની. તમે સાક્ષાત માનીને છે ને સુંદર સાજી, તો એ સેવા સાક્ષાત રાજ્યને માનીને કરો તો રાજ્યને પહોંચે છે. સુંદર સાથની સાક્ષાત માનીને સેવા કરો છો ને, વાણીમાં ચોપાય છે ને, સાક્ષાતની સેવા કીજે ને. સેવા કરતા પહેલા સાક્ષાત શું માનવું કે મારી મૂલ મિલાવ વારી છે એ ભાવ હવે તો કરજે, નહીતર ના કર દી. એ સાક્ષાત માનીને સેવા કરજે. યા તો રાજ્યની સેવામાં લાગુ ને તો મારો મૂલ મિલાવ વાળો કંચનના સિંહાસન પર બેઠેલો છે એની સેવા કરવાની છે. અને વાણી ત્યારે તું માનજે ને કે મારો મૂલ મિલાવ વાળો રાજ્ય કહી રહ્યો છે તો માનજે. મૂલ મિલાવ વાળો સાક્ષાત હોય તો માનજે. બાકી તો કોઈક ચર્ચા કરવા વાળો કહી જાય ના માનતી. ને તારા ધનીની હોય તો તું માનજે ને. ઈ કે છે કહોગે હમારા હક હૈ, અને ઈ જૂઠનો જ હક એટલે સત્ય, એને તું પરમાત્મા માની બેસી છે. સબકી યહ નજર, અને બધાની નજરે જૂઠની અંદર હશે. આસમાન જીમી પાતાલ લગ, 14 લોકની અંદર સબ જૂઠ જૂઠ મંડલ. આખું જૂઠનું મંડળ. આપણે કેમ જૂઠમાં લાગેલા રચ્યા પચ્યા? દુનિયા લાગી છે એટલે એનું જોઈને લાગેલા છીએ. જેટલા પરમહંસ થઈ ગયા સમાજની અંદર, જેને એ પરમહંસનો સંગ કર્યો એ રાજ્યમાં લાગ્યા ને, તો જેટલા નજીક રહેવા વાળા રાજ્યમાં લાગી ગયા. દુનિયા જે દુનિયામાં લાગી છે ને એનો સંગ એની નજીક રહે છે એટલે આપણે દુનિયામાં. એટલે તો કહેવત છે ને, જેવો સંગ એવો. તો આપણને દુનિયાનો રંગ લાગ્યો છે કે આપણા બાપ દાદા, આપણા પરિવાર વાળાને, આપણા આડોશી પાડોશીને, આપણા ગોમ વાળા લાગે એટલે આપણે લાગવાનું.
કોઈક રાજ્યમાં લાગેલા હોય ને એમાં લાગો. જો દેવચંદ્રજી જોડે 313 હતા ને 313 લાગી ગયા. શ્રીજીની હાથે જે નીકળ્યા ને સંઘ કર્યો તો રાજ્યમાં લાગી ગયા ને નજીક રહેવા વાળા રાજ. તો મેં તો એમ જ કહું, સંઘ જે રાજ્યમાં દોડતા, રાજ્યમાં રાજ્ય ભજન સત્સંગ ચર્ચા ચિતવન ધ્યાન જે રાજ્યમાં લાગેલા હોય ને એમાં લાગશો ને તો જોડે જોડે તમે રાજ્યમાં લાગશો. સંઘ લગાડશે. અને જે માયામાં લાગેલા હોય એને મેં ઘણી વાર ચર્ચામાં કહ્યું છે ને કે ભાઈ જે પન્નાજી ના જવાના હોય, અહીંયા પન્નાજી છોડ દો, અહીંયા સત્સંગમાં જે ના આવવાના હોય, ખબર છે કે ઝાલાપુરા કાનજીભાઈના ઘરે 3 દાડાનો પ્રોગ્રામ છે. અને જે ના આવવાનો હોય એને ખબર હોય છે તો એને કહો ને જઈશું કાનજીભાઈ તો ઓલો મોં પર ના નાખે. હવારથી તો હોદ લગી તો હા જ હોય. નહીં જઈશું એમ તો ના જ કે ઓહો જઈશું ને હોજે. પછી સાંજે એને બોલાવા જાવ તો અને ઈ ઠંડી વધારે છે અને કાલ તો જઈલા અને 3 દાડા છે ને આજ નહીં જવું, કાલ જઈશું 1 દાડો હાજરી. જે નાવવા વાળો હોય ને ઈ ખુદે ના આવે અને તમને ના આવવા દે. આજે અને જે આવવા વાળો હોય ખુદ આવે અને તમને લેતા હોય. તો આપણે શંકોનો કરવાનો? આવવા વાળાનો. જે રાજ્યમાં લાગેલા હોય ને એને ખુદ લાગે ને તમને લગાવે. જે દુનિયા વાળા એવા છે ને ખુદ ના લાગે ને તમને ના લાગવા દે. તો સંગત તો સૌથી મોટી અસર કરે છે. ऐसे झूठे खेल में આવા જૂઠા ખેલની અંદર तुम जाओगे सब रल. એવા રલી જશો, એવા ભેગા થઈ જશો ને સુંદર સાજી, એવા મળી જશો. हक इनो में न पाइए. અને રાજ્ય કે હક એ જૂઠની અંદર 14 લોકમાં હક એટલે રાજ્ય, હક એટલે સત્ય. ઈનો મેં ન પાઈએ. કોઈ બી રીતિ રિવાજ રસમોની અંદર ક્યાંય રાજ્ય નહીં મળે. એ 14 લોકની અંદર ગમે તેની અંદર. એટલે તો રાજ્ય એક પ્રકરણ આવે છે રેહું નાહિરી એમાં શ્યામાં નહીં રાજ્ય. સંત સાધુ ભગત રહીને પછી તો જપ તપ ધર્મના અંતે જોઈ લેવાનું કે એમાં રાજ્ય નહીં. હક ઈનો મેં ન પાઈએ. કહી દીધું તો ગોતતી નહીં, લાગતી નહીં. ન પાઈએ ચોપાઈ શું કામ કહી કે 14 લોકમાં છે ને એટલે ગોતતી નહીં, 14 લોકમાં લાગતી નહીં, વિચારતી નહીં, દોડતી નહીં, પકડતી નહીં. અને પકડું તો ભાગ જાતા ઈ જ કે છે ને. એટલે તો આ વાત કરે છે રાજજી. ના કછુ સુનિયા કાન. ના કચ્છ સુન્યા કાને. ઈ કાને સાંભળશે નહીં. બે ચોપાઈ પતી ગઈ, સમય થઈ ગયો. હા ચલો 2 ચરણ લઈ લો. સાચ ન પાઈએ ઈનો મેં. સાચ એટલે પરમાત્મા. કે 14 લોકમાં સાચ પરમાત્મા ક્યારેય નહીં. જૂઠ હશે બધાની જોડે. અને જૂઠ તમને કઈ સુખ આપશે? સુખ જોઈએ તો સત્ય ન પકડો. સત્ય ही સુખદાયી છે, પ્રેમ ही સુખદાયી છે, પરમાત્મા ही સુખદાયી છે. એ જૂઠા ફના નિદાન. આ જૂઠા છે. ફના એટલે નાશ. એ જૂઠ એક દિવસ નાશ થવાનું છે. નહીં રે, હાથે નહીં આવે, સાથ નહીં આવે. રાજજી કે હું આજે સાથે છું, કાલે હતો અને સદૈવ સાથે રહીશ. બાલ સે બુઢા પર લગ નજર સે નજર, સદૈવ મેં હાથે હશે. જૂઠા હાથ નહીં આવે, હંગાત નહીં આવે. નહીં રે, ગમે એટલું દોડીશ, વિચારીશ, પકડીશ ને સોચીશ તો મને શું હું હાથે રહીશ, હું હંગાત છું તારી જોડે. તો એ બસ આજના માટલું સ્વીકાર છે કે પનામજી રાજજી ચોપાઈ. હક ઈનો મેં ન પાઈએ. હક ઈનો મેં ન પાઈએ. ન કછુ સુનિયા કાન. ન કછ સુનિયા કાન. સાચ ન પાઈએ ઈનો મેં. સાચ ન પાઈએ ઇનમેं. એ જૂઠે ફના નિદાન. એ જૂઠે ફના નિદાન. એ